હિન્દુ ધર્મમાં કુળદેવી દેવતાઓનું વિશેષ મહત્વ રહેલું છે। આ માત્ર રક્ષક જ નહીં પરંતુ પરિવારના સંરક્ષક માનવામાં આવે છે। કુળદેવી દેવતાની પૂજા અનેક વર્ષોથી લોકો કરતા આવ્યા છે, જો કે આ એક પરંપરાનો હિસ્સો પણ છે। માનવામાં આવે છે કે કુળદેવી દેવતાની ઉપાસનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। જો કે આજના આ સમયમાં ઘણા લોકોને કુળદેવી દેવતા કોણ છે એ વિશે ખ્યાલ હોતો નથી। આમ તમને પણ જો આ અંગે કોઈ જાણકારી નથી તો તમે શું કરશો? કઈ રીતે જાણશો કે તમારા કુળદેવી કે દેવતા કોણ છે? ચાલો જાણીએ આ વિશેની મહત્વની જાણકારી અને આ રીતે તમે જાણી શકો છો। પૈતૃક સ્થાન પરથી કુળદેવી દેવતાની જાણકારી લો। દરેક હિન્દુ પરિવારમાં એક ગોત્ર હોય છે જેમનો વંશ પરંપરા દર્શાવે છે। આ ગોત્ર હેઠળ એક વિશેષ કુળદેવી દેવતા હોય છે। આમ તમે તમારા પરિવારમાં કોઈ ઘરડા વ્યક્તિને પૂછીને આ વિશે જાણકારી મેળવી શકો છો। આમ તમે ગોત્ર પરથી સરળતાથી કુળદેવી દેવતાનું નામ જાણી શકો છો। પરિવાર તેમજ સમાજના જાણકાર વ્યક્તિ પાસે આ જાણકારી હોય છે। મંદિરમાં તેમજ પૂજા સ્થળથી પણ જાણો। ઘણીવાર કુળદેવી દેવતાની જાણકારી એ મંદિરમાંથી મળી શકે છે જ્યાં પરિવારની પારંપરિક પૂજા થાય છે। લગ્ન, બાબરી તેમજ પિતૃ તર્પણ જેવા અવસર પર દેવી દેવતાની મંદિરમાં પૂજા પણ કરવામાં આવે છે। તમે ગામથી દૂર રહો છો તો પરિવારના મોભીને પૂછીને આ વિશે જાણકારી મેળવી શકો છો। આ પ્રકારે તમે સરળતાથી કુળદેવી દેવતા વિશે જાણી શકો છો। કુંડળી પરથી જાણો। જે રીતે આપને જણાવ્યું, તમે કુળદેવી દેવતા વિશેની જાણકારી જો નથી જાણી શકતા તો જન્મ કુંડળી પરથી પણ જાણી શકો છો। કુંડળીમાં રહેલ ખાસ ભાવ, નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ તમારા કુળ તેમજ ઇષ્ટ દેવતા તરફ ઇશારો કરે છે। આ માટે કોઈ પણ અનુભવી તેમજ જ્ઞાની જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને તમે આ વિશે જાણકારી મેળવી શકો છો। કુળદેવી દેવતાની પૂજા કરવાથી થતા લાભ। કુળદેવી દેવતા માત્ર પારિવારિક પરંપરાનો હિસ્સો નથી પરંતુ આપણા વંશ અને જીવનના રક્ષક પણ હોય છે। આ માટે પ્રાચીન કાળથી શુભ કાર્ય જેમ કે લગ્ન, બાબરી તેમજ ગૃહ પ્રવેશ જેવા અનેક સારા કામ કરતા પહેલા કુળદેવી દેવતાની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કુળદેવી દેવતાની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ પણ મળે છે। કુલાનામ વૃદ્ધયે ચૈવ કુલદેવીમ પ્રપૂજયેત। કુળની વૃદ્ધિ હેતુ આપણે કુળદેવીની નિત્ય સેવા પૂજા કરવી જોઈએ। ઘણા લોકોને આપણે પૂછીએ કે તમારા કુળદેવી કોણ છે તો ખ્યાલ નથી હોતો। આપણા બાપ દાદાઓ જેને વર્ષોથી પૂજતા આવ્યા છે, જેનાથી આપણી કુળ સતત અને દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ રહ્યો છે, એ કુળદેવીની જ કૃપા છે। જે લોકોને કુળદેવીનો ખ્યાલ ન હોય એને ગોત્ર, એનું જે મૂળ વતન હોય, વડીલો હોય એને પૂછે તો અવશ્ય એને પોતાના કુળદેવીનો ખ્યાલ આવે છે। લગ્ન સંસ્કાર હોય, બાળકના જન્મ પછી ચોલક્રિયા એટલે બાબરી વિધિ હોય કે પછી તમે તમારું પોતાનું ગૃહ એટલે કહેવાય ઘર લો, ત્યારે અવશ્ય કુળદેવીની પૂજા કરી અને પછી જ તમે કાર્યનો આરંભ કરી શકો છો। 24 કલાક કોઈ આપણું રક્ષણ કરતું હોય તો જન્મ આપવાવાળી માં છે અને બીજી આપણી કુળદેવી છે। એટલે કુળની વૃદ્ધિ, જેને કહેવાય કે કોઈ પણ કામ જ્યારે અટકી જાય છે, આપણને બધા જ ભગવાન ઉપર, બધા જ માતાજી ઉપર શ્રદ્ધા હોય છે, એ શ્રદ્ધા રાખવી જોઈએ। પણ જ્યારે કઠિનમાં કઠિન કોઈ પ્રશ્ન આપણા જીવનમાં આવી જાય અને કુળદેવી પાસે જો તમે પ્રસ્તાવના કરી, રજૂઆત કરો તો અવશ્ય આપણી કુળદેવી, આપણી માં એ આપણું બાળકની જેમ સમજી અને આપણા કુળની વૃદ્ધિ કરી અને આપણા બધા જ પ્રશ્નોનું નિવારણ લાવે છે। વર્ષમાં અવશ્ય એક દિવસ તમારે કુળદેવીના ત્યાં જવું જોઈએ। નવરાત્રિમાં કે એમાં વિશેષ નૈવેદ્ય માતાજીને જે પ્રિય હોય એ નૈવેદ્ય બનાવી ભાવથી અર્પણ કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। કુળદેવીની કૃપા હોય તો માણસ સમસ્ત રીતે, શ્રેષ્ઠ રીતે બધી જગ્યાએ પ્રગતિ કરી શકે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।